હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરીન ની અંદર JEE એક્ઝામ ની અંદર પૂછાયેલા ક્વેશ્ચનનું સંપૂર્ણ સોલ્યુશન અને આની પીડીએફ કોપી જે છે તે પણ તમને મળી જશે, જે ઓલરેડી મેં ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મૂકેલી છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 1 થી. આપેલામાંથી કોણ AgNO3 ના દ્રાવણ સાથે અવક્ષેપ આપશે? તો હવે અવક્ષેપ માટે તો પહેલા તો તમારે યાદ રાખવાનું છે, જ્યારે પણ આપણને પૂછે છે AgNO3 તો AgNO3 સાથે અવક્ષેપનો મતલબ AgNO3 માંથી AgCl ના અવક્ષેપ મળશે અહીંયા, અને કોણ આપશે તો એના માટે યાદ રાખવાનું છે એ છે કાર્બોકેટાયનની સ્થાયીતા. તો આ મહત્વનું છે, કોણ વધારે સ્ટેબલ છે. એ ઓપ્શન તો તમે જુઓ અહીંયા CH3CCl જેવું ક્લોરીનને કાઢીશું એટલે બની જશે 3 ડિગ્રી. બી ઓપ્શન CH2 ડબલ બોન્ડ CH અને પ્લસ, જ્યારે પણ ડબલ બોન્ડ અને પ્લસ ચાર્જ જોડે આવી જાય તો સમજી લેવાનું તેનાથી અસ્થાયી બીજું કંઈ જ નહીં, સૌથી વધુ અસ્થાયી છે. અને આમાં તમે જુઓ Cl અને Cl 3 અને 4 છે, તો આમાં પણ યાદ રાખી લો કે C અને D બંને માટે EWG ની સંખ્યા વધુ છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધુ છે. તો એનો મતલબ કે આની અંદર સૌથી સારો કોણ છે તો 3 ડિગ્રી છે આપણા માટે કાર્બોકેટાયન, કારણ કે જેટલા વધુ હશે એટલી જ સ્થાયીતા ઓછી હશે. તો આપણે કહી શકીએ છીએ ઓપ્શન આવશે E. સેકન્ડ ક્વેશ્ચન છે, આપણને પ્રક્રિયા આપેલી છે, આપેલ પ્રક્રિયામાં કઈ નિપજ મળશે આપણને? એના માટે આપણને કહી દીધું છે Cl2H-, એટલે કે એક મુક્ત મૂલક પ્રક્રિયા છે, અને ત્યારબાદ પાણી સાથે એને આપણે ગરમ કરવાનું છે. તો રિએક્શન જોઈએ આપણે. સિમ્પલ, આપણને આપી દીધું છે CH3 અને સાથે આપી દીધું છે આપણને Cl. હવે ફરીથી આપણે અહીંયા ક્લોરિનેશન જ કરવાનું છે, Cl2H-. સૂર્યપ્રકાશની હાજરીની અંદર પણ આપણને આપી શકે છે. તો અહીંયા કંઈ નહીં થાય, HCl નીકળી જશે, આપણને અહીંયા મળી જશે CH2Cl અને આ Cl NaN. હવે આપણે એને પાણી સાથે એટલે H2O સાથે લઈ રહ્યા છીએ. H2O સાથે લઈશું એટલે અહીંથી બહાર આવશે OH-. હવે ન્યુક્લિયોફિલિક એટલે કે આ એક વિસ્થાપન પ્રક્રિયા છે, જેમ SN1 SN2 હોય છે. તો હવે આની અંદર શું થશે, આ Cl જશે કે આ Cl? તો આ Cl નહીં જાય, કારણ કે sp2 સંકરણ વાળો છે, ડબલ બોન્ડેડ છે. આ Cl જતો રહેશે એટલે આપણને અહીંયા મળી જશે CH2OH, અને આ Cl જે છે એ M નો M રહેશે. ઓપ્શન ચેક કરીએ આપણે. તો ઓપ્શન ડી દેખાઈ રહ્યો છે, તો આન્સર આવશે ડી. થર્ડ નંબર, આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ હશે? આપણને KOH આલ્કોહોલિક આપી દીધું છે. હવે પહેલા તો આ જ યાદ રાખવાનું, આપણને આપ્યું છે KOH આલ્કોહોલિક, એનો મતલબ કે આ પ્રક્રિયા કઈ છે? તો અહીંયાથી જ યાદ રાખી લો, આ પ્રક્રિયા જે છે એ બીટા વિલોપન છે. એમ તો એમાં બે ભાગ આવે છે, E1 અને E2. એલિમિનેશન કહીએ તો E1 અને E2 બે પ્રક્રિયા, પણ ટૂંકમાં કહીએ તો વિલોપન પ્રક્રિયા છે, એટલે ડબલ બોન્ડ થવાનો છે. તો હવે સંભાવના શું છે? તો હવે જોઈએ, આ બ્રોમિન જશે અને આ બ્રોમિન પણ જશે. ક્લિયર? બંને બ્રોમિન જવાના છે, કારણ કે વધુ લેવાનું છે આપણે. તો હવે શું થશે, જો આ બ્રોમિન જશે તો અહીંયા કે અહીંયા ડબલ બોન્ડ, અને આ બ્રોમિન જશે તો અહીંયા કે અહીંયા ડબલ બોન્ડ, એટલે સંભાવના 2 છે. હવે ઓપ્શન જોઈ લેવાના છે. તો ઓપ્શન તમે જોશો, આ બ્રોમિન જશે તો અહીંયા ડબલ બોન્ડ, તો આ જોવા મળી રહ્યું છે આપણને, અને એ જ રીતે આ Br જશે તો અહીંયા ડબલ બોન્ડ, તો આપણને આ જોવા મળી રહ્યું છે. એનો મતલબ કે એક ઓપ્શન તો આ કરેક્ટ છે. બીજો, આ બ્રોમિન માટે અહીંયા પણ આવી શકે છે અને સાથે જ રીતે અહીંયા પણ આવી શકે છે. તો એનો મતલબ કે આ ઓપ્શન પણ કરેક્ટ છે. એટલે બંને ઓપ્શન કરેક્ટ છે, પણ કોઈ પણ એક જ સાચો હશે. તો હવે અહીંયા યાદ રાખી લેવાનું કે આમાં તમે જુઓ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ફિનાઇલ, એટલે આ રીતની સિચ્યુએશન હોવાની છે આની અંદર, અને અહીંયા છે આ રીતની સિચ્યુએશન. તો હવે અહીંયા તમે જુઓ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ.
હવે જ્યારે આ રીતની રચના જોવા મળે તો સમજી લો કે એ કઈ સિસ્ટમ છે, તો કોન્જ્યુગેટેડ. આ 10th માં આવે છે. અને કોન્જ્યુગેટેડ સિસ્ટમનો મતલબ ત્યાં શું જોવા મળશે? સંસ્પંદન. અને સંસ્પંદન હશે તો વધુ સ્થાયી હશે. જ્યારે આની અંદર તમે જોશો તો આની અંદર બી ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ તો છે, પરંતુ અહીંયા ફિનાઇલ ગ્રુપ છે. જ્યારે આની અંદર ફિનાઇલ ગ્રુપ જે છે એની સાથે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ છે. તો હવે ડી અને સી માં સારો કોણ છે? તો સી જે છે એ સૌથી સારો હશે. તો આન્સર સી આવશે. કન્જ્યુગેટેડ સિસ્ટમ કેટલી છે એ પણ અહીંયા હું કહી દઉં છું એટલે તમને યાદ રહી જાય. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ પ્લસ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ માઇનસ, એ જ રીતે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ સિંગલ બોન્ડ લોન. આપણે યાદ રાખીશું. આ બધા જ સંસ્પંદન માટે છે અને સ્થાયીતા માટે છે. તો આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ હશે? તો સી. આપણને આપી છે અહીંયા એક બંધારણ, એમાં KOH CrO3 H2SO4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. KOH જલીય છે એટલે સિમ્પલ વિસ્થાપન છે. આની અંદર કોઈ જ બીટા વિલોપન નથી, યાદ રાખી લેજો. તો પહેલા તો આપણે અહીંયા જોઈએ તો પહેલા આપણને આપેલું છે આ રીતે, અહીંયા આપ્યો છે Br અને અહીંયા છે Br. સિમ્પલ KOH તો કઈ નહીં થાય, બ્રોમિન જતો રહેશે ત્યાંથી, બ્રોમિન જતો રહેશે એટલે અહીંયા OH આવી જશે. ત્યારબાદ સેકન્ડ રિએક્શન આપણને શું કીધી છે? CrO3. CrO3 એટલે ઓક્સિડેશન થાય એસિડિક મીડિયમની અંદર, એટલે ઓક્સિડેશન છે. ઓક્સિડેશન કરી લેશો તમે તો અહીંયા સીધું રૂપાંતર થઈ જશે કાર્બોક્સિલિક એસિડની અંદર, એટલે આ બ્રોમિન એમનો એમ અહીંયા. હવે અહીંયા શું થઈ જશે? તો અહીંયા આવી જશે ડબલ બોન્ડ O અને OH, એટલે આ બની ગયું છે COOH. અને ત્યારબાદ આપણને શું કીધું છે અહીંયા? H2SO4 ગરમ કરો. હવે H2SO4 ગરમ કરશો તો પાણીનું અણુ નીકળી જશે એટલે H2O નીકળી જવાનું છે. તો અહીંયાથી શું જશે? OH જશે, અહીંયાથી શું જશે? H જશે. અને આ જે છે એ આખી એક રિંગ બની જશે, એટલે આપણને અહીંયા જોવા મળી જશે આ બ્રોમિન તો એમનો એમ જ રહેશે. અને હવે 5 કાર્બનની રિંગ જે છે એ તમને જોવા મળી જશે, એટલે કંઈક આ રીતે. અને આ ડબલ બોન્ડ ઓક્સિજન એટલે કે આ જે છે એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ ચેન્જ નહીં. તો ઓપ્શન ચેક કરી લઈએ આપણે. તો આપણને ઓપ્શન બી દેખાઈ રહ્યો છે, તો આન્સર આવશે બી. આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. HCl સાથેની પ્રક્રિયા છે, પહેલા તો યાદ રાખી લો આ કઈ છે, તો માર્કોનિકો. સિમ્પલ. હવે એની અંદર આની ઉપર જ આપણે તો ધ્યાન આપવાનું છે, બાકી બીજું કંઈ જ નહીં. તો આપણે અહીંયા જ જોઈ લઈએ તો આ રીતની સિચ્યુએશન છે. કાર્બન ડબલ બોન્ડ CH2 છે અહીંયા, સાથે અહીંયા સમૂહ છે અને અહીંયા છે CH3. બાકીનું તો ચેન્જ થવાનું નથી એટલે એની પર કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. હવે જેવું આપણે અહીંયા લઈ લઈએ HCl તો શું જોવા મળશે? આ કાર્બન સારો કે આ કાર્બન સારો? તો સિમ્પલ સીધું જ કહી શકીએ છીએ HCl સાથે હાઇડ્રોજન અહીંયા જશે અને Cl અહીંયા આવી જશે, એટલે આપણને સીધું અહીંયા શું મળી જશે? કાર્બન, એની સાથે અહીંયા આવી જશે CH3, અહીંયા આવી જશે CH3, અહીંયા આવી જશે Cl અને અહીંયા છે રિંગ. તો હવે આપણે આટલું જ જોવાનું છે ફક્ત. CH3 પહેલામાં નથી, CH2 Cl નથી, CH3 CH3 અને Cl તો અહીંયા જોવા મળી રહ્યું છે આપણને. તો એનો મતલબ આપણો આન્સર જે છે એ છે સી. ત્યારબાદ આપણને વિધાન આપ્યું છે, કારણ આપ્યું છે. વિનાઇલ હેલાઇડ સહેલાઈથી કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયા આપશે નહીં. વિનાઇલ હેલાઇડ હમણાં જ કહી ચૂક્યો છું. CH2 ડબલ બોન્ડ CHCl, Cl ને કાઢી નાખશો તો શું થશે? CH2 ડબલ બોન્ડ CH અને પ્લસ. જ્યાં ડબલ બોન્ડ અને પ્લસ ચાર્જ જોડે આવી જાય તો એનાથી અસ્થાયી કોઈ નહીં, યાદ રાખી લો. એટલે પહેલું વિધાન સાચું છે. જો કે મધ્યસ્થ કાર્બોકેટાયન નબળા પાઈ ઇલેક્ટ્રોન દ્વારા સ્થાયી હોય છે, પણ તેનું વિભાજન અઘરું છે. હવે અહીંયા આપણને કીધું નબળા પાઈ ઇલેક્ટ્રોન દ્વારા અને અહીંયા કીધું વિભાજન અઘરું છે પ્રબળ બંધને કારણે, તો એ વસ્તુ ખોટી છે. અને બીજું એને ઉપરવાળા વાક્ય સાથે કોઈ લેવા દેવા પણ નથી,
તો અહીંયા એમ કહી શકીએ છીએ વિધાન જે છે એ સાચું છે, કારણ જે છે એ ખોટું છે. તો અહીંયા આપણે જોઈશું તો ઓપ્શન સી જોવા મળી રહ્યો છે. તો આપણો આન્સર થશે આપેલ સંયોજનનું IUPAC નામ. તો પહેલા યાદ રાખો ઓછામાં ઓછો નંબર ક્યાંથી આપીશું આપણે, તો અહીંયાથી જ આપી દઈએ. 1 નંબર, 2 નંબર, 3 નંબર. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલા કોને લઈશું આપણે, તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જોઈએ અહીંયા તો સૌથી પહેલો Cl આવશે. તો 2 ક્લોરો, 2 ક્લોરો વાળું તો મને એક જ દેખાઈ રહ્યું છે. 1 મિથાઇલ, 3 સોરી અહીંયા આવશે 4 નંબર, આ 3 નંબર છે. તો 4 નાઇટ્રોબેન્ઝીન. તો આપણો ઓપ્શન થઈ જશે બી. તો આન્સર આવશે બી. આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. તો પ્રક્રિયા આપણને કીધી છે CH3 CH2 CH CH2 બે Br આપી દીધા છે આપણને. આલ્કોહોલિક KOH ફરીવાર આવી ગયું. જ્યારે પણ KOH આલ્કોહોલિક આપે તો સમજી લેવાનું બીટા વિલોપન છે, એટલે ડબલ બોન્ડ આવવાનો છે ત્યાં. તો કોઈ પણ એક જગ્યાએથી બ્રોમિનને કાઢી નાખો, અહીંયાથી હાઇડ્રોજનને કાઢી નાખીએ તો આપણને મળશે CH3 CH2 કાર્બન Br ડબલ બોન્ડ CH2. તો આ મળી જશે આપણને. હવે એમાં કહે છે સોડામાઇડ એટલે NaNH2. તો NaNH2 લઈ લઈશું તો શું થશે, અહીંયાથી Na સાથે Br જશે અને બીજું હાઇડ્રોજન જે છે એ પણ અહીંયાથી લઈ લેશે એટલે એ બનાવશે NH3. તો અહીંયા નીકળી જશે -NaBr -NH3 એટલે એમોનિયા નીકળી જશે અને આ ડબલ બોન્ડનું ટ્રિપલ બોન્ડ થઈ જશે એટલે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. આ મળી જશે આપણને. ઓપ્શન ચેક કરીએ આપણે તો પહેલો જ ઓપ્શન જોવા મળી રહ્યો છે. તો આન્સર એ થઈ જશે. ક્લિયર? આપેલ સંયોજનોમાંથી કયું સંયોજન AgNO3 સાથે, હમણાં જ કહી દીધું છે મેં, AgNO3 સાથે તમને પૂછે તો સૌથી પહેલું યાદ રાખવાનું કાર્બોકેટાયન. એક જ વસ્તુ યાદ રાખવાનું, કાર્બોકેટાયન્સ થાય. બીજું, હવે આની અંદર તમે જુઓ બ્રોમિન સીધો છે. બ્રોમિનને કાઢો તો ડબલ બોન્ડ અને પ્લસ ચાર્જ જોડે જ આવી જાય અને જોડે આવે તો અસ્થાયી. આમાં જો આ પણ અસ્થાયી, આમાં ડબલ બોન્ડ છે જ નહીં એટલે આની અંદર કોઈ સંસ્પંદન નથી. એટલે આ જે છે એમાં કહી શકો છો સંસ્પંદન નથી. અને આમાં જેવો તમે કાઢી નાખ્યું તો આની કન્ડિશન કંઈક આવી હશે. આ પ્લસ ચાર્જ. હવે જુઓ અહીં અંદર ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પ્લસ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ પ્લસ એટલે કન્જ્યુગેટેડ સિસ્ટમ થઈ ચૂકી છે. સાથે યાદ રાખી શકો છો 6 ઇલેક્ટ્રોન અને 6 ઇલેક્ટ્રોન છે એટલે આ એરોમેટિક છે અને એરોમેટિક છે તો સ્થાયી છે. તો સૌથી સારું આ છે. તો આન્સર થશે ડી. આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. પ્રક્રિયા આપણને આપેલી છે CH3 CH ડબલ બોન્ડ CH2. એમાં પ્રથમ લીધું છે આપણે DCl. DCl એટલે HCl જ સમજી લો. ફરી પાછો Cl ક્યાં જશે, ઓછા હાઇડ્રોજન આ જશે અહીંયા એટલે શું મળશે આપણને CH3 CH અહીંયા આવશે CH2 સાથે આવી જશે D અને અહીં આવી ગયો Cl. સેમ કામ ફરીથી પણ હવે લઈએ છે DI. રૂલમાં કોઈ ચેન્જ નહીં. ફરી પાછું HI છે એમ સમજી લો તો D અહીંયા જવાનો છે, આયોડીન અહીંયા જવાનું છે. તો અહીંયા શું આવી જશે CH3 C Cl અહીંયા આવી જશે I, કારણ કે અહીંયાથી હાઇડ્રોજન જશે. હાઇડ્રોજન જશે ત્યારે જ તો જગ્યા થશે એના માટે, બાકી જગ્યા થવાની નથી કારણ કે ડબલ બોન્ડ ફરીથી આવવો જોઈએ. એટલે અહીંયાથી હાઇડ્રોજન જશે, અહીંયાથી પણ હાઇડ્રોજન જશે અને આ D અહીંયા આવી જશે એટલે આપણને અહીંયા મળી જશે CH2. ક્લિયર? તો આપણે જોઈ લઈએ કાર્બન સાથે Cl અને I બંને સાથે હોવા જોઈએ તો એ અહીંયા જોવા મળી રહ્યા છે. તો આન્સર છે આપણો C. પ્રક્રિયા આપી છે Cl2 H2O સાથે. તો પ્રક્રિયા કરીએ Cl2 અને H2O વડે. CH3 CH ડબલ બોન્ડ CH2 Cl2 લઈ રહ્યો છું પહેલા. તો હવે અહીંયા યાદ રાખો Cl2 છે તો પહેલા Cl તો બંને સાથે આવી જશે એટલે અહીંયા મળી જશે તમને CH3 CH CH2
Cl અને Cl. હવે H2O લઈ રહ્યો છું. H2O માંથી કોણ આવશે? OH માઇનસ. હવે અહીંયા ધ્યાન રાખો કે આ કાર્બન જે છે એ છે 2 ડિગ્રી અને આ છે 1 ડિગ્રી. સારો કયો છે? તો 2 ડિગ્રી વાળો સારો છે, તો આ Cl દૂર થઈ જશે, કાર્બોકેટાયન બની જશે CH+ અને ત્યાં આવી જશે OH. તો અહીંયા મળશે CH3 CH CH2 Cl અને અહીંયા આવી જશે OH. તો આપણો ઓપ્શન જે છે એ છે બી. તો આન્સર આવી જશે. આપેલ સંયોજનનું આયુપીએસસી નામકરણ. સૌથી લાંબી ચેન જોઈ લેવાની છે, તો અહીંયાથી જોઈ લઈએ. આપણી જોડે નંબર આપેલા છે, તો અહીંયા 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર અને 5 નંબર. ક્લિયર? હવે 4 નંબર ઉપર શું છે? બીઆર છે, એટલે પહેલા તો 4 બ્રોમો હોવો જોઈએ. 4 બ્રોમો વાળો એક જ ઓપ્શન છે. ત્યાર પછી 3 નંબર ઉપર CH3 છે, તો 3 મિથાઇલ છે અને પેન્ટટુઇન 5 કાર્બન છે. સેકન્ડ નંબર ઉપર ડબલ બોન્ડ છે, તો આપણો આન્સર થઈ જશે બી. ખૂબ જ સિમ્પલ છે. આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. Br2Hmu ફરીથી આપી દીધું છે તમને, એનું એ જ, કોઈ જ ફરક નથી. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. શું થશે અહીંયા? તો સીધો બ્રોમિન અટેચ થવાનો છે, ડબલ બોન્ડને અડવાનું નથી તમારે. ફક્ત આ સ્થાન જે છે ત્યાં જ સીધો બ્રોમિન આવી જશે, બીજું કંઈ જ નહીં. સૂર્યપ્રકાશની હાજરીમાં છે, મુક્તમૂલક પ્રક્રિયા છે. બીજું કંઈ યાદ નહીં રાખવાનું. અને કણ વધુ સારો છે. વધુ સારો એટલે કે આ કેટલા ડિગ્રી પર છે એ યાદ રાખવાનું. ડિગ્રી એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રીના આધારે. તો આ કાર્બન જે છે એ કયા ઉપર છે? તો 3 ડિગ્રી પર છે, એટલા માટે. તો આન્સર આવી જશે આપણો એ. જેમ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ છે એ જ રીતે મુક્તમૂલક માટે પણ છે. નીચે આપેલી માંથી કયું સંયોજન 3 ડિગ્રી? આ છે સોડિયમ બ્યુટોક્સાઇડ છે, 3 ડિગ્રી. સાથે પ્રક્રિયા બાદ તેમાં Br2 જળ ઉમેરતા તે Br2 જળનો રંગ દૂર કરવા અસમર્થ છે. હવે પહેલા યાદ રાખી લો, આ રંગ દૂર કરવાની જે પ્રક્રિયા છે એ કઈ હોય છે? તો અસંતૃપ્તતા કસોટી કહેવાય છે. ક્લિયર? અને અસંતૃપ્તતા કસોટી એનો મતલબ કે ત્યાં શું બનવું જોઈએ? તો C ડબલ બોન્ડ C બનવો જોઈએ. અસમર્થ કોણ હશે? જે નહીં બનાવી શકે. નહીં કોણ બનાવી શકે? તો એનો મતલબ છે કે એની જોડે Br નો કાર્બન કેવો છે? તો હવે અહીંયા જુઓ, Br નો કાર્બન જે છે અહીંયા તમે જોઈ શકો છો સીધો અટેચ છે. આમાં Br ના કાર્બન જોડે અહીંયા જુઓ તમે હાઇડ્રોજન છે. આ Br ની અંદર જુઓ તો અહીંયા CH3 છે. આ Br માં જુઓ તો અહીંયા પણ CH3 છે. તો આ બધા કેસની અંદર ડબલ બોન્ડ બનશે. આ અને આ ત્રણની અંદર ડબલ બોન્ડ બનવાનો છે. ખાલી આ એક જ એવો છે જેમાં Br જેવો જશે એટલે આ આખું જોડાઈ જશે એની સાથે અહીંયા, અને ડબલ બોન્ડ નહીં આવે. અને જો ડબલ બોન્ડ નહીં આવે તો Br2 જળનો રંગ દૂર કરવા માટે કેવું હશે? અસમર્થ. બરાબર? તો આપણો આન્સર થઈ જશે એ. આપેલા હેલાઇડ્સના SN1 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો વધારો દર્શાવતો ક્રમ કયો છે? તો હવે SN1 માટે પહેલા તો યાદ રાખી લો ક્રમ કયો છે. તો એના માટે છે પહેલું બેન્ઝાઇલિક, ત્યારબાદ છે એલાઇલિક, ત્યારબાદ છે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. એમાં બી આપણે કહી દઈએ 1 ડિગ્રીના આધારે C2H5X અને ત્યારબાદ લાસ્ટમાં છે CH3X. તો આ ક્રમ જે છે એને ફોલો કરવાનો છે ખાલી તમારે. હવે આની અંદર તમે જુઓ તો પહેલું છે Cl જે છે CH સાથે છે, તો પહેલો ઓપ્શન જે છે એની અંદર કયો છે? આ તો આ 2 ડિગ્રી છે. આમાં Cl જુઓ કાર્બન એક જ કાર્બન સાથે છે, એનો મતલબ આ કેવો છે? તો આ 1 ડિગ્રી છે. અને થર્ડ ઓપ્શન જેમાં તમને જોવા મળી રહ્યું છે CH2Cl C6H4 સાથે, એનો મતલબ એ કયો છે? તે બેન્ઝાઇલિક છે. યાદ રાખી લેજો, આ બેન્ઝાઇલિક કહેવાય છે. C6H5CH2X આ બેન્ઝાઇલિક છે. આ છે CH2 ડબલ બોન્ડ CH2X આ એલાઇલિક છે. તો આ બેન્ઝાઇલિક, તો બેન્ઝાઇલિક જ સૌથી સારું હશે. પછી 2 ડિગ્રી આવશે, પછી 1 ડિગ્રી આવશે. તો આપણે જોઈશું તો 3 1 2 જોવા મળી રહ્યું છે મને. એનો મતલબ કે ઓપ્શન બી આવશે. આન્સર બી.
આપેલામાંથી કોણ સૌથી સહેલાઈથી ડિહાઇડ્રોહેલોજિનેશન નિપજ આપશે? હમણાં બી મેં કીધું છે કન્જ્યુગેટેડ સિસ્ટમ. ડિહાઇડ્રોહેલોજિનેશન નો મતલબ બીજી કોઈ રિએક્શન નથી કીધી, આ પણ કઈ છે? બીટા વિલોપન. તો કન્જ્યુગેટેડ સિસ્ટમ યાદ રાખવાની છે. તો કન્જ્યુગેટેડ સિસ્ટમ તમે જુઓ, પહેલા તો આ બે સીધા ગોઠવાયેલા છે, અહીંયા જોઈ શકાય, એટલે આ બે નહીં કમ્પેરેટિવલી. આની વાત કરીએ તો ફિનાઇલમાં જો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ છે, અને આમાં જો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ છે. પણ મેં કીધું એ પ્રમાણે ડબલ બોન્ડ સિંગલ બોન્ડમાં જો ફિનાઇલ આવી જાય તો એનાથી સારો કોઈ જ નહીં. એનો મતલબ સૌથી સારો તો આ જ હશે, એટલે આન્સર આવી જશે એ છે એ. ચેક કરો, બહુ જ ઇઝી છે. આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ હશે? હવે અહીંયા આપી દીધું છે તમને NaOMe. હવે યાદ રાખો, તમને અહીંયા આપી દે NaOCH3 OC2H5 એટલે કે ઇથાઇલ આપી દે, પ્રોપાઇલ આપી દે, બ્યુટાઇલ આપી દે. હમણાં બ્યુટોક્સાઇડ જોયું આપણે. તો એ બધા કેસની અંદર પ્રક્રિયા જે છે એક જ થવાની છે, અને એ છે વિલોપન. અને વિલોપનનો મતલબ ત્યાં શું થશે? C ડબલ બોન્ડ C. ક્લિયર? તો હવે અહીંયા બી શું થશે? બ્રોમિન જશે. બ્રોમિન જશે તો આ કાર્બન ને આ કાર્બન, તો આ કાર્બન જોડે જગ્યા જ નથી. તમે જુઓ, 4 એ 4 વેલેન્સી એટલે કે સંયોજકતા પૂર્ણ છે. તો બચ્યો તો આ જ. જેવો અહીંયાથી જશે એટલે આ સ્થાન જે છે ત્યાં ડબલ બોન્ડ આવી જશે. તો આપણે ચેક કરી લઈએ. તો એની અંદર આપણને જોવા મળી રહ્યું છે આ. તો આપણો આન્સર જે છે એ છે ડી. દરેક કેસમાં યાદ રાખજો, જ્યારે પણ તમને આ જોવા મળી જાય મોટા સમૂહ હોય તો યાદ રાખી લેવાનું વિલોપન થવાનું છે. આપેલ પ્રક્રિયા શ્રેણીમાં સંયોજન એક શું હશે? હવે અહીંયા જુઓ તમે, એક આપ્યું છે જેમાં KOH જલીય વિસ્થાપન પ્રક્રિયા, CH3MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે, અને ત્યારબાદ આપણે કીધું તરત જ અસ્પષ્ટ પ્રવાહી આપે છે. હવે પહેલું કામ તો અહીંયાથી જ પકડવાનું છે આપણે. તરત જ અસ્પષ્ટ પ્રવાહી એટલે આ કઈ ટેસ્ટ છે? પહેલા તો આ છે લ્યુકાસ કસોટી. અને લ્યુકાસ કસોટી જે છે એમાં અસ્પષ્ટ પ્રવાહી કોણ આપે? તો 3 ડિગ્રી આલ્કોહોલ. તરત જ ઝડપી પ્રક્રિયા. આ પહેલા સમજ પડવી જોઈએ. એનો મતલબ 3 ડિગ્રી આલ્કોહોલ આવી ગયું. હવે 3 ડિગ્રી આલ્કોહોલ માટે આપણે ઉલટા જવાનું છે. તો હવે કઈ રીતે જઈશું? જો અહીંયા CH3 કાર્બન, CH3 CH3 અને OH, આ કન્ડિશન છે. તો હવે આ 3 ડિગ્રી આલ્કોહોલ થઈ ગયું, અને આ 3 ડિગ્રી આલ્કોહોલની અંદર આપણને કીધું છે હવે તો 1 બાય 1 કેમ ના જઈશું? તો હવે જો અહીંયા યાદ રાખી લો, 3 ડિગ્રી આલ્કોહોલ ગ્રિગ્નાર્ડ થી કોણ આપે? તો ગ્રિગ્નાર્ડ થી ખાલી એક જ એવું છે જે આપણને આપી શકે છે, અને એ છે કીટોન. કીટોન વગર નહીં મળે. CH3MgBr. જેવો આ CH3 અહીંયા આવી જશે એટલે તમને આલ્કોહોલ મળી જવાનું છે. એટલે કીટોન આવી ગયું. હવે કીટોનની માટે અહીંયા H2O પણ આપણને આપેલો છે અહીંયા. તો હવે જોઈ લો તો એની કન્ડિશન શું હશે? તો આની કન્ડિશન આવી હશે CH3 કાર્બન, CH3 OH અને OH. ત્યારે અંદરથી H2O નીકળ્યો હશે. જેવો H2O નીકળ્યો હશે એટલે કીટોન બન્યો હશે. અને OH માટે તમને KOH કહી દીધું છે. તો KOH નો મતલબ બે OH ક્યારે આવ્યા હશે? જ્યારે બે Cl હશે. એટલે CH3 Cl અને Cl. આ Cl અને Cl ને KOH વડે જેવા વિસ્થાપિત કરીએ એટલે એક OH અહીંયા, એક OH અહીંયા. તો આપણું મેન જે છે એ પહેલો ઓપ્શન એ જ મને દેખાય છે. તો આપણો આન્સર છે એ છે એ. ક્લિયર? આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. હવે અહીંયા પહેલા જ કહી દીધું છે SN2 પ્રક્રિયા છે. હવે પ્રક્રિયાની અંદર તમે જુઓ SN2 પ્રક્રિયા આ તમે જોઈ શકો છો ડાર્ક લાઈનની અંદર છે. ડાર્ક લાઈનનો મતલબ આપણી તરફ છે, અને ડોટેડ લાઈનનો મતલબ પાછળની તરફ છે. SN2 પ્રક્રિયાની અંદર શું થાય છે? ઇન્વર્ઝન. ઇન્વર્ઝનનો મતલબ છે ગોઠવણી ચેન્જ થઈ જવી. હવે ગોઠવણી ચેન્જ થઈ જવાનો મતલબ શું છે? કે આ બ્રોમિન જે છે જેવા OH આવી જશે તો આ ડાર્ક લાઈનમાંથી શેમાં જતો રહેશે? તો આ ડાર્ક લાઈનમાંથી જતો રહેશે ડોટેડ લાઈનમાં. એટલે કે આપણને આવું મળી જશે. આ તો કોઈ ચેન્જ નહીં. આ ડોટેડ લાઈનની અંદર NH2, અને અહીંયા આપણે અહીંયા હવે આપણને મળશે એ ડોટેડ લાઈનની અંદર OH મળી જશે. ક્લિયર? તો પહેલા તો ઓપ્શન આપણે આ ચેક કરીએ બંને ડોટેડ લાઈનમાં તો નથી.
નથી તો હવે ત્યાં બીજું શું થઈ શકે છે? તો આની જગ્યાએ તમે આ પણ લખી શકો છો. આ આખું સ્ટ્રક્ચર જે છે એ ફેરવાઈ જાય એટલે આ રીતનું આવી શકે. હવે આ ડાર્ક લાઈન ડોટેડ લાઈન છે તો એ ડાર્ક લાઈન થઈ જાય, અને આ પણ ડોટેડ લાઈન છે તો આ પણ ડાર્ક લાઈન થઈ શકે છે. અહીંયા આવી જાય NH2, અહીંયા આવી જાય OH, આ જ રીતે. તો આ બેમાંથી કોઈ પણ આન્સર થઈ શકે છે. આ તો આપણને આપેલો નથી. હવે બંને ડોટેડ લાઈન અને મેં ફેરવી દીધું છે ને, તો બંને ડાર્ક લાઈન સાથે મને દેખાય છે C, તો આપણો આન્સર C છે. ઇન્વર્ઝન ગોઠવણી ચેન્જ થઈ જશે. આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ મળશે? તો મુખ્ય નિપજ માટે આપણને કીધું છે, ફરી એકવાર મેં તમને કીધું એ યાદ રાખી લો. અહીંયા આપી દીધું છે C2H5ONA. ફરીથી પ્રક્રિયા કઈ છે? તો વિલોપન. 3 ડિગ્રી છે, અહીંયા તમે જોઈ શકો છો 3 ડિગ્રીમાં છે. તો બીજું કંઈ નથી કરવાનું, બ્રોમિનને હટાવો. હવે બ્રોમિનને હટાવશો તમે તો ડબલ બોન્ડ આ બાજુ કે આ બાજુ કે આ બાજુ, 3 જગ્યા છે. હવે મિથાઇલ કરતા ઇથાઇલ સારું, પણ મેં કીધું એ પ્રમાણે જ્યાં સુધી ફિનાઇલ છે આપણી જોડે ત્યાં સુધી બીજા કશાયમાં જવાની જરૂર નથી. બરાબર છે? તો ફિનાઇલ જે છે સૌથી સારો હશે. એનો મતલબ કે ડબલ બોન્ડ અહીંયા આવવાના ચાન્સ વધારે છે કન્જ્યુગેટેડ સિસ્ટમ એટલે કે સંસ્પંદન માટે સૌથી બેસ્ટ. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કયું આવશે? તો C6H5 CH ડબલ બોન્ડ C CH3 CH2 CH3. તો મને પહેલો જ ઓપ્શન દેખાઈ રહ્યો છે, તો આપણને મળી જશે અહીંયા આન્સર. તો આમ આપણે ટોટલ 20 ઇક્વેશન જોયા છે. ચેપ્ટર નંબર 10 JEE એક્ઝામની અંદર પૂછાય તેવા સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો આ તમારા મિત્રો સાથે, બીજા સ્ટુડન્ટ સાથે, સગા સંબંધીઓ સાથે અચૂકથી એને શેર કરો, અને આની PDF કોપી જે છે એ પણ તમને મળી જશે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આ જ રીતે ચેપ્ટર 10 ની અંદર નીટ એક્ઝામ અને ગુડસેટ બંનેના ક્વેશ્ચન જોવાના છે.